से जा रहा था, ओए ओए मैं तो भेलपुरी खा रहा था, ओए ओए। मम्मी मार पानीपुरी खावी, મને 20 રૂપિયા દે। મમ્મી 20 રૂપિયા દે મને। એ ઢોર જેવા ઠેકડા હું મારો તો પછી કે મને ટાંટિયા દુખે। મમ્મી માર પાણીપુરી ખાવા જાવી, મને 20 રૂપિયા દે ની। એ તો રંધાઈ ગયું બધું, ખાવા બેસી જાવ હાલો। 20 રૂપિયા નહીં મળે તો કઈ પાણીપુરી ખાવા નથી જવાની। મને પાણીપુરી ખાવી છે, 20 રૂપિયા દે। મને 20 રૂપિયા દે એમ કહું છું રંધાઈ ગયું છે, ખાવા બેસું છે, સમજ તો કેમ નથી? દે નકર બાને ફોન કરું, માર બા પાસે જાવું। બાવાળી ન થાતો, તો રંધાઈ ગયું છે, ખાવા બેસવાનું છે। માર નથી ખાવું, જા હું જાઉં છું। હું નથી ખાવાનું, જા આવશે। મને પાણીપુરી ખાવી છે, 20 રૂપિયા દે। એ બકુડા તને ઓલી ખીચડી બહુ ભાવે ને, ઓલા સિંગાડા નાખેલી ખીચડી બનાવી છે ને, હાલો તો ખાઈ લઉં। કીધું ને માર નથી ખાવું, જા મને પાણીપુરી ખાવી, 20 રૂપિયા દે મને। તાર પાણીપુરી ખાવીને આપણે હાંસે બનાવશું હો। અત્યારે રંધાઈ ગયું છે, હાલ ખાઈ લે। મમ્મી હાંસે ઘેર બનાવશો પાણીપુરી? હા માર બકુડાને પાણીપુરી ખાવીને હું હાંસે બનાવી દઈ હો તને। મમ્મી પાણીપુરીમાં સેવ હોતે નાખવી છે હો ને, એ હું તને સેવ વાળી પાણીપુરી બનાવી દઈ હો। હાલ અત્યારે ખાઈ લે ખીચડી, લે ખાઈ લે, હું ખવડાવું તને? નહીં, મારે મારા હાથે ખાવું। મમ્મી સિંગદાણા વધારે નો નાખ્યા? આ તાર ડોહાને વધારે તો છે નાખેલા, ખાવા બેન ની નખરા કરતો। મમ્મી બહુ તીખી બનાવી, તીખું લાગે છે ને, લે દૂધ લેતી આવું। મારે દૂધ નથી પીવો, તો નખરા કરતી ન સાની મની ન ખાવા મેં। મમ્મી બા ક્યારે આવશે? એ બા અઠવાડિયા પછી આવશે। મમ્મી માર બારે જાવું તું, એ જા આપણે પછી જાવું હો બેટા। મમ્મી મામા ઘેરે જાવું, બારી જાય ને પછી આપણે જાવું મામા ઘેરે હો, હુઈ જા અત્યારે। મમ્મી ફિયા ક્યાં ગઈ? એ ફિયા ગઈ છે સ્કૂલે, હુઈ જા સાનું મનો હવે। મમ્મી મારે સ્કૂલ જાવું, જે વાર છે હો તારે સ્કૂલે જવાની, હુઈ જા। મમ્મી બાને ફોન કરવો? બા અત્યારે હુતા હોય, અત્યારનો ફોન કરાય પછી ફોન કરશે હો, હુઈ જા। મમ્મી પપ્પા ક્યારે આવશે? એ તારે હું કામ છે તાર પપ્પાનું, હુઈ જા ની સાનો મનો, અત્યારે તડકાનો ઘડી ખુવા નથી દેતો। મમ્મી વાર્તા કે ની, બા કેતા થાય એની વાર્તા કે, મને નો આવડે વાર્તા કેતા, બા આવીને કહે હુઈ જાવ મને ઘડી ખુવા દે। નહીં વાર્તા કે તો શું હોય, નકર નહીં હોઉં। હારું લે જો વાર્તા કહું છું, હુઈ જા। હેની વાર્તા કહું? મમ્મી બા ઓલી સકલીની વાર્તા કેતા ને ઈ વાર્તા કયો। હારું આખી ઉસીને હુઈ જાવ, હું વાર્તા કહું છું, સાંભળ હું તો સાંભળ। એક હતો સખો ને એક હતી સખી, સખો લાવ્યો ચોખાનો દાણો ને સકલી લાવી મગનો દાણો, ને એમ કરી ને બેએ ખીચડી રાંધી। અને પછી સકલી કહે કે સકા હું પાણી ભરીને આવું છું, અને પછી આપણે બે ખીચડી ખાવું। ખીચડી ધીમે ધીમે સળતી હતી અને સખી રાણી ગયા પાણી ભરવા, અને આયા સકાને ભૂખ લાગી અને બધી ખીચડી ખાઈ ગયો। પછી હવે હું કરું, ખીચડી તો બધી ખવાઈ ગઈ, અને એને શું કે આગળ સખી આવશે તો હું જવાબ દે। પછી એ તો આંખે પાટા બાંધી ને હુઈ ગયો। ત્યાં સખી રાણી આવ્યા પાણી ભરીને, ને બાવડા બંધ કરી દીધા હતા સકાએ। તો સખી રાણી કહે કે સકા રાણા બાવડા ખોલો, હું પાણી ભરીને આવી। તો સકો કહે કે સખી રાણી હું તો આંખે પાટા બાંધીને હૂતો છું, મને આંખો દુખે છે, એટલે તમે તમારી હાથે કમાડ ખોલી અને અંદર વહી આવો। પછી સખી રાણીએ તો કમાડ ખોલ્યા અને વહી આવ્યા, પાણી ભરીને આવ્યા, અને કે હાલો હવે આપણે ખાવા બેસી। અને જે પાટિયામાં જોયું ને ત્યાં તો ખીચડી બધી એમાં ખૂટી ગઈ હતી, ખીચડી કો ખાઈ ગયું હતું, સકો રાણો ખાઈ ગયો ખીચડી। તો સખીબાઈ કહે કે સકા રાણા આ બધી ખીચડી કોણ ખાઈ ગયું? તો સકો કહે કે કોને ખબર, મને તો આંખે દુખે, હું તો જો આંખે પાટા બાંધીને હું તો, મને શું ખબર ખીચડી કોણ ખાઈ ગયું। પછી હવે શું કરું, સખી રાણી ગયા રાજાના દરબારમાં અને કે પેલા તો સકાએ એમ કીધું કે હું તો આંખે પાટા બાંધીને હું તો થો, રાજાનો કૂતરો આવ્યો હશે, ઈ ખાઈ ગયો હશે। એટલે સખી રાણી ગયા દરબારમાં, રાજ દરબારમાં રાજાને કહે કે રાજા મેં ખીચડી રાંધી ને હું પાણી ભરવા ગઈ હતી, અને તમારો રાજનો કૂતરો આવી અને મારી બધી ખીચડી ખાઈ ગયો, એટલે હવે મને ન્યાય આપો અને મારી રાંધેલી ખીચડી મને પાછી આપો। પછી
રાજાએ કૂતરાને બોલાવ્યો. કૂતરાને પૂછ્યું કે તું સખી રાણીની ઘેરે ગયો તો ખીચડી ખાધી? તો કૂતરાએ ના પાડી કે નહીં, હું નતો ગયો અને મેં ખીચડી ખાધી નથી. પછી હવે શું કરવું? કૂતરાએ તો ખીચડી ખાધી નથી, તો આ ખીચડી કોણ ખાઈ ગયું? પછી રાજા કે હવે આપણે ન્યાય કરવાનો છે. જો ઈ ઘરમાં સકો સકી 2 અને સકો એમ કહે કે રાજાનો કૂતરો આવ્યો હતો, તો ઈ 3 માંથી ખીચડી કોણે ખાધી એનો આપણે ન્યાય કરવાનો છે. એટલે સિપાહીને હુકમ કર્યો કે સિપાઈ, આ કૂવામાં 3 હિસકા બંધાવો. એક હિસકામાં સકાને બેહાડો, એક હિસકામાં સકીને બેહાડો અને એક હિસકામાં બેસે રાજાનો કૂતરો. અને 3 હિસકા ખાહે અને જેને ખીચડી ખાધી હશે ને એનો હિસકો તળ દઈને તૂટી જાહે અને ઈ જાહે કૂવામાં. અને રાજાએ તો કૂવામાં 3 હિસકા બંધાવ્યા. એક હિસકામાં સકારાણા, એક હિસકામાં સકીરાણી અને એક હિસકામાં બેહાડ્યો રાજાના કૂતરાને. અને સકારાણાએ ખીચડી ખાધી હતી તો એના હિસકાની હાકળ તટ દઈને તૂટી ગઈ અને સકોરાણો ગયો કૂવામાં ધબ દઈને હેઠો અને ન્યાય મળી ગયો. અને સકીરાણીને રાજાએ ખીચડી અપાવી અને ખાધું પીધું ને મોજ કરી. અહીંયા બકુડા ભાઈ નહીં કે કોલા પાકી ગયા. હોઈ ગયો લ્યો બકુડો, કોલું પાકી ગયું વાર્તા સાંભળતા. કેવી લાગી વાર્તા કોમેન્ટમાં કહેજો. અને પેલા તો જો ઉતા હોય તો આમ વાર્તા કરતા બધા ગૌઢામાં ને ફૂયું ને કાકી ને મોટમાં ને જેની પરથી આપણે ઉતા હોય ને એ આપણને વાર્તા કહેતા. અને હવે તો કોઈ વાર્તા કે નહીં, હવે તો એ બધું ગયું વાર્તાનું. કેમ કે હવે તો ટીવીમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ને એવું બધું હોય જોવાનું, સિરિયલ હોય જોવાની અને કાસેટ મોબાઈલમાં રીલ હોય જોવાની, છોકરાઓને ગેમ હોય રમવાની. ને હવે કોઈ વાર્તા કહે નહીં અને હવે કોઈ સાંભળે નહીં. કેમ કે વાર્તા કહેવાવાળા હતા એના હાથમાં મોબાઈલ આવી ગયા અને હવે એ રીલું જોવે. અને વાર્તા સાંભળવાવાળાના હાથમાં હવે મોબાઈલ આવી ગયા, એ ગેમો રમે અને કાસેટે ટીવી જોવે. એટલે વાર્તા કહેવાનું અને સાંભળવાનું પૂરું થઈ ગયું. એ જમાનો વયો ગયો. પણ મારી હાહુ તો હજી વાર્તા કરે હો બકુડાને. જો વાર્તા કીધી એટલે કેવો હોઈ ગયો શાંતિથી, નકર ન હોત ધમ પસાડાઈના સારું જ હોત. તમારી ક્યારેય તમે છોકરાને વાર્તા કહો છો કે નથી કહેતા એ કોમેન્ટમાં કહેજો. અને જો વાર્તાઓ ન કહેતા હો ને તો કહેવાનું ચાલુ કરી દેજો. વાર્તા સાંભળવાથી છોકરાને આત્મવિશ્વાસ વધે, મનમાં મનોબળ વધે અને આમ કંઈક કરવાની હિંમત આવે. નવું શીખવા મળે, નવું જાણવા મળે. સાચી વાત ને? હે, મારી વાત ખોટી હોય તો કોમેન્ટમાં કહેજો. અને આવી નવી વાર્તા મને તો સાંભળવી બહુ ગમે અને થોડી ઘણી આવડે છે. કેમ કે હું આવી તેજુની બકુડો નાનો છે ને તેજુની મારા હાહુન મોઢે વાર્તાઓ સાંભળું છું. એટલે મને તો ઘણી બધી વાર્તાઓ મોઢે થઈ ગઈ અને મને સાંભળવી ગમે. તમને બધાને વાર્તાઓ કેવી આવડે છે કોમેન્ટમાં કહેજો. અને છોકરાઓને જો વાર્તાઓ ન કહેતા હો ને તો ચાલુ કરી દેજો કે આ એમ હોતી વખતે વાર્તા કહેવાની. ધ્રુવ ને પ્રહલાદની વાર્તા, વીર અભિમન્યુની વાર્તા, લવકુશની વાર્તા, પ્રહલાદની વાર્તા, એવી બધી વાર્તા કીધી હોય ને તો એ છોકરામાં આમ સંસ્કાર આવે. હા, અને વાર્તા સાંભળતા હોય ને છોકરા તો મોબાઈલમાં ગેમ નો રમે, ટીવી નો જોવે, આટલો ફાયદો થાય. એટલે હું તો કહું છું કે છોકરાઓને કાયમ વાર્તા ઉતી વખતે સંભળાવવી જ પડે. પેલા તો હાલરડા ગાતા, વાર્તા કહેતા, એ બધું ગયું. હવે કોઈ માઉન મોઢે હાલરડા સાંભળવા ન મળે ને કાંઈ કોઈની મોઢે વાર્તા સાંભળવા ન મળે. સાચી વાત ને? કોમેન્ટ કરજો હો. અને આજની વાર્તા ગમી હોય તો વિડિયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. હા, અને કોમેન્ટ બધાની બહુ વાંચવાની બાકી છે, બધી રહી ગઈ છે. બધાએ બહુ કોમેન્ટો કરી છે તો બધાનો આભાર, થેન્ક યુ. અને કાલના વિડિયોમાં બધાની કોમેન્ટ વાંચવાની છું હો. હા, તો બધા જોજો કાલનો વિડિયો. અને હારું હાલો આવજો, ઘડી ખુઈ જાવ. આ જમાત બકુડા ભાઈ હોઈ ગયા છે ને હું ઘડી ખુઈ જાવ.